મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે સવારમાં પાપડનું કામ લઈ લીધું છે હાથમાં? પાપડ લીધા ને? હા. ઘઉંના પાપડ. ઘઉંના પાપડ તૈયાર? હા, એક બેન કાલે વેચવા લઈને આવ્યા હતા. 120 ના 500. 500 પાપડ છે? એટલે 500 ગ્રામ. 500 એટલે 500 નામ નહીં. અચ્છા, હા, 500 ગ્રામ પાપડ. મેં કીધું 500 પાપડ આવ્યા 120 રૂપિયાના. પતલા પાપડ છે. બતા જો મસ્ત પાપડ છે. બેન આવ્યા હતા કાલે વેચવા લઈને. તો ચલો આગળનો શું પ્લાન છે મમ્મી? આગળ મારે કપડાં સુકવવા જવું છે, કપડાં ધોવા છે થોડા. તો મશીન તો છે, તો અહીંથી શું કામ ધોવા છે? વ્હાઈટ કપડાં છે, વ્હાઈટ ધોવા છે ને. હા, ડાઘા ન પડી જાય એટલે એની ધો 200 ગ્રામ પાપડમાં કેટલા બધા પાપડ આવ્યા. એ તો છૂટા છૂટા હોય એટલે આખો ડબ્બો ભરાઈ જ જાય ને. મસ્ત પતલા પતલા પાપડ છે. લાવ ને શેકવું એક. શેકી. તો ચલો પાપડ શેકીએ આજે. તો જો અહીંયા પાપડ શેકાય છે. મમ્મી છે ને દર વખતે નવા નવા અખતરા કરતી હોય, ક્યાંકથી કંઈક ને કંઈક વસ્તુ લઈને તો આપણે ટેસ્ટ કરીએ તો પાપડ કેવો છે. એમ જોવામાં તો સારો છે, એકદમ પાતળો ને એવો. હવે ટેસ્ટ કરીએ પાપડ. જુઓ છે ઘઉંનો છે એમ. શેકીને ટ્રાય કરી તો ખબર પડે કે ઘઉંનો છે કે શેનો છે. એમ જો શેકાઈ ગયો છે. જો તો હવે આને ટેસ્ટ કરીએ. સારા પાપડ છે. સારા છે પાપડ, હે ને? પણ મશીનમાં બનાવતા હોય આટલા પતલા થતા હોય. તો આટલા પતલા આપણે ઘરે કરવા જ ન થાય? આપણા ઘરે ન થાય આટલા પતલા. અને આપણે ઘરે બનાવવાનું તો તૂટી જાય, તૂટતા નથી. મશીનમાં જ હુકવતા હશે ને પાપડ? લાવ હુકવતા મશીન જો ન હોય પણ તો બનાવતા મશીનમાં હોય કઈ કેવા. તો આપણે આવા ટ્રાય કર ને ઘરે. નો થાય. નો થાય ઘરે પતલા. વરાળે બાફીને કરવા પડે. વરાળે બાફીને? ઈ ટ્રાય કરી વરાળે બાફીને એક વરાળે. ઈ તો ઘઉંના લોટના ઢોકળા નો બની જાય વરાળે બાફવા. નો બને, આપણે ટ્રાય કરશું કાલે. તો કાલે મમ્મી ટ્રાય કરશે આવા પાપડ બનાવવાની. જોઈએ બને છે કે નહીં. તમે કમેન્ટ કરીને કહો આવા પાપડ ઘરે બને કે ન બને. A few moments later. બપોરનો 1:15 થવા આવ્યો છે અને અહીંયા જમવાનું તૈયાર છે. અને આજે જમવામાં અહીંયા છે દાળ, અહીંયા સંભારો. મમ્મી શેનો સંભારો છે? ગાજર મરચાંનો સંભારો છે. આમાં શું છે? આ રોટલી. ઓહો, કોબીનું શાક છે. અહીંયા પાપડ છે અને અહીંયા છે ભાત. અને આ છે આપણું મરચાંનું ને ગાજરનું અથાણું ને છાશ. તો ચાલો હવે અમે જમી લઈએ અને પછી મળીએ. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક કરી દેજો વિડીયોને. તો જો રોનકભાઈને અત્યારે કામ હતું, બેગનું કંઈક કવર લેવાનું હતું. એ કવર લેવા આવ્યા છીએ. પછી હમણાં એ કામ પતાવીને કે બીજું કામ છે તો એ ત્યાં જઈએ અને પછી ઘરે જઈને પાછા મળીએ. ત્યાં સુધી બન્યા રહેજો. તો વાગ્યા છે 4 અને જો અહીંયા મમ્મીએ જે છાશના મસાલા માટે ધાણા અને ફુદીનો કાપ્યો હતો ને એ આ પ્રમાણમાં સુકાઈ રહ્યા છે. અને અહીંયા થોડોક અત્યારે ભૂખ લાગી છે તો આપણે ખાઈ લઈએ ચેવડો. થોડાક પ્રમાણમાં ચેવડાનું સેવન કરીએ. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. મમ્મી ઉપર ગઈ છે કપડા લેવા, હમણાં આવે એટલે મળાવું પાછું. ત્યાં સુધી ચેવડો ખાઈ લો. તો જો મમ્મી છે ને અહીંયા કપડાં લઈને આવી ગઈ છે ધાબેથી. મમ્મી હવે આગળનો શું પ્લાન છે પછી? और मम्मी ऐसा है ना, मुझे वो शेरडी का रस पीने की इच्छा हो रही है. नहीं जा तो तू पीस? हाँ जा. पाकू ने? અત્યારે પીવે વાતાવરણ ઓલું થાય છે તો કઈ થાય નહીં? કઈ ન થાય તો લઈ આવો. તો ચાલો હવે શેરડીનો રસ લઈ આવીએ અને શેરડીનો રસ પીવીએ, મજા આવશે. તો જો શેરડીનો રસ લઈને આવી ગયો છું. તો
તો ચાલો હવે મમ્મીને રસ આપીએ અને હું પણ પીવું અને પછી થોડું કામ છે એ પણ પતાવીએ. જુઓ શેરડીનો રસ, આહા એકદમ ઠંડો. બરફ નખાવાનો જ નહીં, ઘરે લઈ આવીને બરફ આમાં નાખી દેવાનો એટલે છે ને રસ જાજો આવશે શેરડીનો. બરફ ત્યાંથી નખાવીને લાવો ને તો એમાં રસ હાવ ઓછો આવે, પાણી જેવું થઈ જાય. कौन है ये लोग? कहां से आते हैं ये? આવો બધા ઠંડો ઠંડો શેરડીનો તાજો રસ પીવા બહુ મસ્ત છે. જ્યારે મન થયું હોય ને આવી જ જાવ અત્યારે પીવા. તો જો હવે આ છે ને કપડાં ઇસ્ત્રીમાં નાખવા જવાના છે, તો કપડાં થેલીમાં ભરી લઈએ અને જઈએ ઇસ્ત્રીમાં નાખવા કપડાં. પછી મળો પાછું ઘરે આવીને. તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો એથી સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ.